વોરા ખોટા ખેડૂત કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ નેતાની એમએલએ રમણલાલ વોરા સામે અરજી, જેમાં ખોટા ખેડૂત સાબિત હોવાથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખી અને રજૂઆત કરી છે। રમણલાલ વોરા સામે કાર્યવાહી કરવા માટેની માંગ છે તે કરવામાં આવી રહી છે। અમારી સાથે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે અમે એમાં બિનઅવેજ ફારગતી લેખ કરીને જમીન એકલા એમના નામે અમે કરી, બિનઅવેજ ફારગતી લેખ। હવે આટલી મોંઘી જમીન, ગાંધીનગરના અડીન કિંમતી જમીન, તમે તો જાણો છો કે હગો ભાઈ પણ હગા ભાઈને બિનઅવેજનો આપી દે, પણ છતાંય અમે એક એમની વાત ઉપર ભરોસો રાખી અને અમે બિનઅવેજ ફારગતી લેખ કરીને એમને જમીન આપી દીધી। એમને આ જમીનમાં પેઢીનામાના આધારે એમના પરિવારના નામો અંદર ઉમેરી દીધા। પરિવારના નામો ઉમેર્યા પછી એમને આ જમીન એમના એક મિત્ર ઈડરના પટેલ છે એને 3.5 કરોડની અંદર આ વેચી। ત્યાર પછી એને પેલા પટેલે એને માટે મૂકી દીધી ગાંધીનગર કલેક્ટરમાં। ગાંધીનગર કલેક્ટરને રમણભાઈના દબાણથી એને અર્જન્ટ એને કરી નાખ્યું। એને કર્યા પછી પેલા પટેલે ફરીથી આ જ જમીન રમણભાઈ વોરાના બંને દીકરાઓને 13.5 કરોડમાં વેચી।